નમસ્કાર. વાર્તા છે ન કશું મળ્યું ન કશું ખોયું. એક દિવસ સવારે નદીના તટ પર એક ધોબી રોજની જેમ ફરી કપડાં ધોવા આવ્યો અને રોજની જેમ મસ્તીમાં ગીત ગાતા ગાતા કપડાં ધોવા લાગ્યો. થોડે દૂર એક સંત સ્નાન કરી રહ્યા હતા. તેઓ ધોબીને પોતાની મસ્તીમાં કામ કરતા જોઈ રાજી થયા. લગભગ અડધા કપડાં ધોવાઈ ગયા ત્યારે જરા પોરો ખાવા પાણી પીને ઝાડ નીચે બેઠો. સંત સ્નાન પતાવી પોતાના કપડાં ધોઈ સૂકવી ઝાડ નીચે બેસી પ્રભુના નામ લેવા લાગ્યો. ઝાડ નીચે બેસી જ્યારે ધોબી આરામ કરતો હતો ત્યારે તેનું ધ્યાન ગયું કે નદીમાં થોડે દૂરથી કોઈ મોટી વસ્તુ તણાઈને તેની દિશામાં આવી રહી છે. ધોબી ઝડપથી ઉઠીને કિનારે ગયો. વસ્તુ થોડી નજીક આવી એટલે ખબર પડી કે તે વસ્તુ લાકડાનો સુંદર નકશી કામ કરેલો પટારો છે. ધોબીએ તુરત જ પાણીમાં ઝંપલાવ્યું અને તરીને પટારા સુધી પહોંચી ગયો. પ્રમાણમાં ભારી પટારાને મહા મહેનતે માંડ કિનારા સુધી ખેંચી લાવ્યો. કિનારે સુધી પહોંચવા માટે એકદમ હાંફી ગયો અને બહુ જ થાકી ગયો. પણ આટલો મોટો પટારો મળ્યો તેની ખુશીમાં પાગલ થઈ ગયો હતો. ધોબીએ જોયું તો પટારાને તાળું લાગેલું હતું. વિચારી રહ્યો કે કેટલો કિંમતી પટારો છે અને તાળું મારેલું છે એટલે નક્કી અંદર પણ કંઈક કિંમતી જ હશે. હવે આ પટારાને ખોલીશ કઈ રીતે? ધોબી કિનારે પહોંચી આ વિચારી રહ્યો હતો અને હજી તો તે કિનારા પાર કરી નદીની બહાર આવે અને પટારાને બહાર કાઢે તે પહેલાં એક જોરદાર પાણીની લહેર આવી અને પટારાને પોતાની સાથે આગળ ખેંચી ગઈ. ધોબી કંઈ સમજે અને પટારાને બચાવવાની કોશિશ કરે તે પહેલાં તો પાણીના વહેણમાં પટારો તેની પહોંચથી દૂર વહી ગયો. ધોબી માથે હાથ દઈને ખૂબ રડવા લાગ્યો. ઝાડ નીચે બેઠેલા સંત આ બધું જોઈ રહ્યો હતો. તેમણે ધોબીને કહ્યું, ભાઈ કેમ રડે છે? ધોબીએ કહ્યું, પટારો મળ્યો અને હાથમાંથી જતો રહ્યો એટલે. સંતે સમજાવ્યું, ભાઈ તારો વિલાપ વ્યર્થ છે. તું અહીં કપડાં ધોવા આવ્યો ત્યારે તારી પાસે પટારો ન હતો, છતાં તો મસ્તીથી તારું કામ કરી રહ્યો હતો. પછી વચ્ચે આ કોઈનો પટારો મળ્યો અને જતો રહ્યો, એમાં તે ન કશું મેળવ્યું ન કશું ખોયું, તો પછી વિલાપ શા માટે? દોસ્તો, આ સંસારનો નિયમ પણ આ જ છે. ધન્યવાદ.